આજ તો આપણી બેનના લગ્નમાં દેવર્ષ દવેલ મળી ગયા અને તેને શું બોલ્યું આગળ જોતા જાઓ। મારી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટા ફેમિલીને બધાને જય દ્વારકાધીશ અને હું તમારા બધાનો ખુશાલ કે બ્લોગ્સ। અને પછી મારો નાનો ભાઈ એ મિની બ્લોગ બનાવે તો એને સપોર્ટ કરી દેજો થોડોક। પછી પહોંચી ગયા મારા બેનના લગ્ન હતા ત્યાં પહોંચી ગયા અમે। પછી મારા ભાઈએ અમારી ગાડીમાં તેનું નામ લખી નાખ્યું। પછી મારા કાકા મને કે તારા ફોનમાં ફોટા હાર આવે તો મને ફોટા પાડી દે તો ફોટા પાડી લીધા। અને મારી બેનના લગ્નમાં કોણ આવ્યું હતું તમને કોઈને ખબર? દેવર્ષ દવેલ આવ્યા હતા। ત્યાં તો બહુ ગળદી થઈ। પછી આપણે એની હારે ફોટો પડાવવા ગયા હતા। પછી દેવર્ષ દવેલે મને શું કહી દીધું તમે જોતા જાઓ। લાવ ચાલો બધાઈ જાઓ વિડિયો લે બ્લોગર અને ફોટો પડાવી લીધો અને પછી ત્યાં બહુ ગળદી થઈ ગઈ તો તે બારે ચાલ્યા ગયા। અને પછી મારી બેન કરતી હતી નાસ્તો અને મારો ભાઈ દાંત કાઢતો હતો। બીજું હું પછી મારા ભાઈ કહે કે મારી સોડા પીવી અને એ 50 વાળો કેન લઈ આવ્યો। પછી દેવર્ષ દવેલને અમે બધા ભેગા બેઠા હતા અને નવું કન્ટેન્ટ શું લઈ આવું એ વિચારતા હતા। અને પછી બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે જમી લીધું। પછી મારી બેનની થઈ ગઈ વિદાય। પછી તે તો વહી ગઈ અમદાવાદ અને પછી આવી ગઈ વરરાજાની ગાડી અને પછી થઈ ગયો ઘરે જવાનો ટાઈમ તો અમે લોકો પણ નીકળી ગયા ઘર તરફ। અને પછી લગ્નમાંથી આવી ગયા અને સાંજે જઈને જોયું તો અમારી ગાડીમાં હતો ઉંદેડો।